હતી કે આમાં પ્રોટીન બહુ આવે છે. આમ બે બે વાડ પણ આવતા હોય છે, જેમ વાઢો એમ થતા હોય છે. જો એ એની હાઈટ આ અમારું વાઢેલું છે, હજી આગળ વધી ગયા પાછા ફેરથી પોગારમાં આવી જતા હોય છે. તો પશુપાલકોને આને જવું ખવડાવવા છે ને પણ પશુ તાજું થાય. તો પાપડી બનાવી હોય તો આપણી રીતે પાપડીમાં જે પ્રોટીન આવે છે એ પ્રોટીન આપણે ઘરના આપણા ઘેરથી નોખી અને એ પ્રોટીનવાળો આહાર બનાવીને પશુને આપી શકીએ. તો કે ભાઈ કેવી રીતે તમે બનાવવાનું કહો છો? તો હું એવી રીતે બનાવવાનું કહું છું કે આપણી ઘઉં ને બાજરી મોટા પ્રમાણમાં બે વસ્તુ હોય. તો બે તમે ભયડો થોડી નાની કરી અને ભયડી અને બે માપનું થોડું થોડું 5000ના તમારે ડબ્બા છે ને મહિને ચાલી રહી સોપડના, અને તમારું પશુ એટલું મજબૂત થાય. અને ઠીક છે, એનું સંતુલન તમારે સાચવવાનું કે બાજરીનું ભયડું કેટલું નાખવું, કેમ કે બાજરી અમુક ટાઈમે ગરમ આવતી હોય છે, ઘઉં ઠંડો આવે છે, પણ એનું બેલેન્સીસ હચવાય એવી રીતનું નાખો. આપણા વડવાઓ જે પશુપાલન જૂના હતા એ બધા કરતા જ, એ બધા આપણે બાફતા જ ખોણ, બાજરી કેટલી બાફવી, ક્યારે બાફવી, ઘઉં કેટલો બાફતો, તો એમને બધાને અનુભવ છે. તો એવી રીતે અનુભવથી કરશો તો પશુપાલનમાં તમને મોટામાં મોટો ફાયદો થશે. અને વાત બીજી રહી કે જેને ઘરની બાજરીને ઘઉં નથી. હેલો દોસ્ત, આપણા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આજે આ એક આપણી દેશી ભાષામાં જવું એ કહેવાય છે અને બીજી ભાષામાં ઓટ પણ કહેવાય છે. તો આપણે પશુના ખોરાક માટે કે શિયાળાની સિઝનમાં વધારે અનુકૂળતા અને વધારે સારા એવા થતા હોય છે. તો આ શિયાળામાં આપણે ઓટ વાવો અને પશુ માટે બહુ સારા થઈ છે અને પશુને પણ અનુકૂળતા બહુ આવે છે. કેમ કે જે દૂધાળા પશુઓ હોય છે એમના માટે પણ બહુ દૂધમાં પણ ફાયદાકારક થાય છે. અને બીજી વાત એ કે આમાં પ્રોટીન બહુ આવે છે. આમાં છે ઓટમાં. પછી જો આ અમારા હમણાંના જ આવેલા છે, ટૂંક સમયમાં પણ બહુ હાઈટ બહુ થઈ ગઈ એની, લગભગ 3.5 ફૂટ તો હાઈટ છે. જો એ તમને બતાવો, હમણાં જ વાયા હતા પણ એની હાઈટ બહુ ઊંચી છે. અને બીજા ઘાસ કરતાં પશુને ખાવામાં બહુ સરળ રહેશે અને પશુ આમાં રિઝલ્ટ પણ દૂધનું પ્રમાણ વધારે રહેશે. સારું આપણે માવજત કરીએ તો બે બે વાડ પણ આવતા હોય છે, જેમ વાઢો એમ થતા હોય છે. જો એ એની હાઈટ આ અમારું વાઢેલું છે, હજી આગળ વધી ગયા પાછા ફેરથી પોગારમાં આવી જતા હોય છે. તો પશુપાલકોને આને જવું ખવડાવવાથી પશુ સારું દૂધ આપે છે, પ્રોટીનવાળો ખોરાક આવે છે. તો ઓટ પણ વાવો સાઈડમાં. અત્યારે તો કેમ કે પેલા 2-3 વર્ષની એમાં ઘાસ નીકળી નથી, પણ એ એક તરફી ખોરાક થઈ જાય. એક તરફી ખોરાક થાય ને તો પશુ બીમાર થવાની શક્યતા વધારે રહે. એની અંદર એની અંદર એનર્જી જે ઘાસમાં આવે છે, સતત એકનું એક ઘાસ ખાય તો એ એનર્જી એક જ બાજુ એક તરફી સ્ટોક થાય. ધારો કે આપણે એક કહેવત છે કે વિટામિનમાં બધે જે મળવા જોઈએ પ્રોટીન એ પૂરેપૂરો એકમાંથી તો એક તરફી મળે ને, અને અલગ અલગ હોય. ધારો કે શિયાળાની અંદર તમે 2-3 મહિના જવને ખવડાવો પશુઓને, સાઈડમાં કોઈ રસકા બાજરીનો ટાઈમ આવે તો 2-4-6 મહિના રસકા બાજરી થોડો રજકો કરો. ઠીક છે, હું સમજુ છું પરિસ્થિતિને પશુપાલનની કે ભાઈ 1 વીઘો કર્યું હોય ને તો કેટલી જમીન રોકાઈને જમીન જન્ય ન હોય તો 2-2 હણીએ કરો. તો શું છે કે જેમ આપણે માણસને સતત આપણે ખાવા ખાતા હોય તો 1 મહિનો થાય એટલે મિષ્ટનનો પ્રોગ્રામ હોય કે ભાઈ મહિને મિષ્ટન અલગ રાખો. પછી આપણે મેન્યુમાં શાકભાજી અલગ અલગ હોય. તો પછી પશુપાલનને પશુઓને પણ થોડું એટલું બધું તો માણસ જેટલું હું નહીં કહેતો, પણ થોડું તો કહીશ કે 4 મહિને તો થોડો ખોરાક ચેન્જ થવો જોઈએ ને. તો એમાં થવો જોઈએ એટલે પશુ એટલે આપણને ફાયદો થાય. પશુ મજબૂત હશે તો આપણી મજબૂત, પશુ વીક છે તો આપણે એના ખર્ચામાં આપણે નબળા. અને બીજી વસ્તુ કે અત્યારે એક આપણે જે ખોણ સારી રહ્યા છે પશુઓને, તો ખોણો આપણને બહુ મોંઘા પડે છે. તો મારી ગણતરી તો એવી છે કે આપણે જે ખેડૂત લોકો છે જેને બાજરી ને ઘઉં ઘેર પાકી છે, એવા લોકો તો ધારો કે બાજરી ને ઘઉં ઘરના પાકતા હોય છે
તો એમને એ ઘેર ખોણ બનાવવું હોય ને તો એ બની શકે. હવે બની શકે તો કેવી રીતે બની શકે કે જે પાપડી, ધારો કે મૂળ મુદ્દો આપણે હાલ પાપડીને બહુ ઊંચો દરજ્જો, પાપડી ખવડાવવાથી થોડું વધારે ફેટ જળવાય છે ને દૂધ જળવાય છે ને પણ પશુ તાજું થાય. તો પાપડી બનાવી હોય તો આપણી રીતે પાપડીમાં જે પ્રોટીન આવે છે એ પ્રોટીન આપણે ઘરના આપણા ઘેરથી નોખી અને એ પ્રોટીનવાળો આહાર બનાવીને પશુને આપી શકીએ. તો કે ભાઈ કેવી રીતે તમે બનાવવાનું કહો છો? તો હું એવી રીતે બનાવવાનું કહું છું કે આપણી ઘઉં ને બાજરી મોટા પ્રમાણમાં 2 વસ્તુઓ, તો 2 તમે ભયડો થોડી નાની કરી અને ભયડી અને 2 માપનું થોડું થોડું નાખી અને એને બાફી અને એની અંદર એ બાફ્યું એટલે એ 2 વસ્તુ છે ને એની અંદર આપણે જોઈએ છે પશુને ફેટ માટે સોપડનું. તો એની અંદર તમે 100 ગ્રામ કે જેવી રીતે તમારા પશુ હોય એવી રીતે 100-200 ગ્રામ તેલ નાખી દો ને એને બાફીને ખવડાવો ને તો તમને એ તમારી બાજરી ઘરની અને તમારા ઘરના ઘઉં એ સસ્તા પડશે અને એની અંદર સોપડ જાય તો એ પશુ મજબૂત થશે, તો તમારું ફેટ પણ જળવાશે અને તમને ઘણો બધો ફાયદો થશે. ધારો કે અત્યારે લોકો કહેતા હોય છે કે અમે 50,000નું દૂધ ભરાવવા છે તો અમારે અડધા પૈસા બચે છે, 25,000 ખોણમાં જાય છે, તો તમારે એની જગ્યાએ એ ખાલી 10,000 જ ખર્ચો થશે 50 અને 15 વધારાના વધશે. જે 25 તો વધતા હોય એ ઠીક છે, પણ એની અંદર જે ખોણમાં અને પશુ તમારો બાજરી અને ઘઉં 2 ખાઈ અને બહુ મજબૂત થશે અને તમને એમાં ઘણું બધું હચવાય. હવે કે સોપડ કયું રેડવાનું? તો એ તો હવે જુઓ તમારે તેલ પણ રેડી શકીએ છીએ, તો છતાં તમારું પશુ ફેટ ના આવે તો એની અંદર કોપરેલ પણ નાખી શકો છો. તો કોપરેલ વેચાતું લાવી અને ઘઉં બાજરી વેચાતી લાવી અને તમે આ ખોણ બનાવો ને આવી રીતે તોય તમને મોંઘું પડતું નથી. અને રિઝલ્ટ બહુ સારું આવે છે અને લોકો કરે છે પાછા, નથી કરતા. આ તો જૂના તો આપણે કરતા જ હતા, પણ જૂના આપણે ડાયરેક્ટ બાફતા, કેમ કે આપણે તારે ફેટનું કોઈ પેલું હતું નહીં. અત્યારે ફેટનો પ્રશ્ન હું સમજું છું કે ભાઈ ઘઉં બાજરીથી ફેટ અમારો ઓછો આવે. હું એમ કહું છું કે અંદર ચોપડ નાખો. તમે ફેટ ના જળવાય તો કોપરેલ નાખો, તેલ કપાસિયા નાખો, સોયાબીન નાખો, સિંગ તેલ નાખો. તમે જે 25,000 એક મહિનાના ખોણના પૈસા આપી દો છો એની જગ્યાએ 5,000ના તમારા ડબ્બા છે ને મહિને ચાલી રહી સોપડના, અને તમારું પશુ એટલું મજબૂત થાય. અને ઠીક છે, એનું સંતુલન તમારે સાચવવાનું કે બાજરીનું ભયડું કેટલું નાખવું, કેમ કે બાજરી અમુક ટાઈમે ગરમ આવતી હોય છે, ઘઉં ઠંડો આવે છે, પણ એનું બેલેન્સિસ હચવાય એવી રીતનું નાખો. આપણા વડવાઓ જે પશુપાલન જૂના હતા એ બધા કરતા જ, એ બધા આપણે બાફતા જ ખોણ. બાજરી કેટલી બાફવી, ક્યારે બાફવી, ઘઉં કેટલો બાફતો, તો એમને બધાને અનુભવ છે. તો એવી રીતે અનુભવથી કરશો તો પશુપાલનમાં તમને મોટામાં મોટો ફાયદો થશે. અને વાત બીજી રહી કે જેને ઘરની બાજરી ઘઉં નથી વેચાતા લાઈને આ કરશે ને તો એને પોસાય. અત્યારે પાપડીના શું બજાર, કેટલા ખોણવાળા કેટલા પૈસા લેશે તમારી પાસેથી, અને એમાં પાછું ખોણ જોવે એવું મળતું નથી. કુસ્કા જેનું પ્રોટીન તો પૂરું કાઢી નાખેલું જ હોય છે, તો છતાં તમને રિઝલ્ટ આટલી પાપડીને બીજો ખોણ આપી શકતા હોય તો તમારું જે ઘરનું છે એ તો પૂરું પ્રોટીનવાળું છે. તો પશુપાલનનો આવી રીતે ઘેર ઉપયોગ કરો અને ઘેર ખોણ બનાવો, અને આપણે વધારે માહિતી આગળના વિડીયોમાં આપીશું. જય હિન્દ, જય ભારત. આપણા વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.